અમદાવાદના સોલા વિસ્તારમાં ફાયરિંગ અને જીવલેણ હુમલાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે। 15 ફેબ્રુઆરીએ બપોરે અંદાજે 12 વાગે ઉક્તિ બંગલો સામે બાલાજી 4 રસ્તા ખાતે ઘટના બની હતી। ફરિયાદી પ્રકાશભાઈ દેસાઈ એક્ટિવા પર પસાર થતા હતા ત્યારે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને તેમનો પીછો કર્યો હતો। ફોર વ્હીલ ગાડીથી એક્ટિવાને ટક્કર મારી તેમને નીચે પાડી દીધા હતા। ત્યારબાદ આરોપી મોન્ટુભાઈ ઘમેરભાઈ દેસાઈએ દેશી બનાવટના કટ્ટાથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ફરિયાદીના જમણા પગના ભાગે લોખંડના હથોડાથી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી। સહ આરોપી અંકુરજી જક્ષીજી બાબુજી ઠાકોરે લાકડી વડે હુમલો કર્યો હતો, જ્યારે પિન્ટુ કુમાર દિનેશભાઈ નાઈએ બેઝબોલ ધોકાથી માર માર્યો હતો। હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધની અદાવત કારણ હોવાનું સામે આવ્યું છે। સામાજિક સમાધાન છતાં મનદુખ રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ માને છે। સોલા હાઈકોર્ટ પોલીસે બાતમીના આધારે મોન્ટુ દેસાઈ, અંકુર ઠાકોર અને પિન્ટુ નાઈની ધરપકડ કરી છે। પોલીસે હથિયારો અને વાહન કબજે લીધા છે। મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગઈ તારીખ 15/2/26ના રોજ સોલા પોલીસ સ્ટેશનની અંદર એક બનાવ બનવા પામે છે, જેમાં હકીકત એવી છે કે દેશી કટ્ટાથી ફાયરિંગ કરી લાકડીના હથોડાથી આ કામના ફરિયાદીને માર મારેલ। ફરિયાદીને માર મારતા આ કામના આરોપી જે છે અત્યારે અમે જેને એરેસ્ટ કરેલા છે, એમની ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય, આ અદાવતથી કામ રાખી અને આ કામના આરોપી જે છે મોન્ટુભાઈ ગેમરભાઈ દેસાઈ અને અન્ય આરોપી છે કુંવરજી જક્ષીભાઈ ઠાકોર અને પિન્ટુભાઈ દેવજીભાઈ ન્યાય, આ ત્રણેય આરોપીને હકીકત આધારે ભાડજ 4 રસ્તાથી હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશન તેમને ધરપકડ કરી છે અને હાલની તપાસ અમે ચલાવી રહ્યા છીએ।